તમે તમારા ગ્રાહકની કમ્પ્લેનથી ડરો છો? યાદ રાખજો, જે ગ્રાહક ફરિયાદ કરે છે તે હજી પણ તમારા પર વિશ્વાસ રાખે છે. જે ફરિયાદ નથી કરતા તે સીધા તમારા કોમ્પિટિટર પાસે જાય છે. મોટાભાગના બિઝનેસ ઓનર્સ ફરિયાદ સાંભળીને ડિફેન્સિવ થઈ જાય છે, પણ ફરિયાદ એ તમારા પ્રોડક્ટના લીકેજને શોધવાનો ફ્રી રસ્તો છે. જો તમે એ સુધારો નહીં કરો તો તમે માર્કેટમાંથી ગાયબ થઈ જશો. ફરિયાદને નફામાં બદલવા માટે આ 3 સ્ટેપ્સને ફોલો કરો. ફર્સ્ટ, લિસન વિદાઉટ ઈગો. જ્યારે ગ્રાહક નારાજ હોય ત્યારે તેને દલીલ નહીં પણ ઉકેલ જોઈએ છે. પહેલાં પૂરી વાત સાંભળો, પછી માફી માંગો, ભલે ભૂલ તમારી ન હોય. સેકન્ડ, ઓવર ડિલિવર ધ ફિક્સ. માત્ર ભૂલ સુધારો નહીં, કંઈક વધારાનું આપો. જો ડિલિવરી મોડી થઈ હોય તો એક નાની ગિફ્ટ કે ડિસ્કાઉન્ટ આપો. આનાથી તે ગ્રાહક તમારો કાયમી ફેન બની જશે. થર્ડ, ધ રૂટ કોઝ ઓડિટ. એક જ ફરિયાદ બીજી વાર ન આવે તે માટે તમારી સિસ્ટમ બદલો. શું પ્રોસેસમાં ભૂલ હતી એને કાયમ માટે ફિક્સ કરો. તમારો સૌથી નારાજ ગ્રાહક તે જ તમારો સૌથી મોટો શિક્ષક છે. જે બિઝનેસ સાંભળે છે તે જ બિઝનેસ લાંબો સમય ટકે છે. ગ્રાહકને સંતોષ નહીં, આનંદ આપો.